સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત 11મી એશિયન અક્વાટિક્સ ચેમ્પિયનશિપ અમદાવાદ 2025 માટે સત્તાવાર જર્સીનું અનાવરણ યુવા અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ 28 સપ્ટેમ્બરથી 11 ઓક્ટોબર 2025 દરમિયાન અમદાવાદના નવનિર્મિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાશે, જેમાં 30થી વધુ દેશોના ખેલાડીઓ ભાગ લેશે। આ ઇવેન્ટ એશિયન ગેમ્સ 2026 માટે ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટ તરીકે પણ કામ કરશે। મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત માટે આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે યજમાન બનવું ગૌરવની વાત છે અને રાજ્યના યુવાનોને આભાર આપ્યો કે તેઓ ભારત માટે શ્રેષ્ઠ પ્રદર્શન માટે તત્પર છે। કાર્યક્રમ દરમિયાન અર્જુન એવોર્ડ સાજન પ્રકાશ, શ્રીહરિ નટરાજ, કુશાગ્ર રાવત, અદ્રૈત તેજ અને દિનિધિ દે સિંધુ જેવી દિગ્ગજ હસ્તીઓ હાજર રહી હતી। ગુજરાતની ધરતી પર અમદાવાદ શહેરમાં વીર સાવરકર સ્ટેડિયમ તારીખ 28 સપ્ટેમ્બરથી 12મી ઓક્ટોબર સુધી સ્વિમિંગની દુનિયાનું ખૂબ મોટી ટુર્નામેન્ટ એટલે કે 11મી એશિયન એક્વેટિક ચેમ્પિયનશિપ અમદાવાદ 2025નું આયોજન થવા જઈ રહ્યું છે। જે ટુર્નામેન્ટમાં 28 દેશોમાંથી 900 જેટલા પ્લેયર, 300 ઓફિશિયલ્સ અને બીજા હજારોની સંખ્યામાં વ્યુઅર્સ એ અમદાવાદ ખાતે પધારી રહ્યા છે। આજે ભારતીય સ્ટાર ખેલાડી જે ભારતને સ્વિમિંગમાં પ્રતિનિધિત્વ કરે છે, જે ભારતનો ઝંડો દેશ અને દુનિયાની અલગ અલગ દેશોમાં જઈને સ્વિમિંગમાં મેડલો જીતીને ભારતને ગર્વ અપાવે છે, એવા સૌ ખેલાડીઓ સાથે મળીને, ફેડરેશનના અગ્રણીઓ સાથે મળીને ઓફિશિયલ ટી શર્ટની જર્સીનું આજે અહીંયા લોન્ચિંગ કરવામાં આવ્યું છે। હું ફેડરેશનને ખૂબ ખૂબ આભાર માનું છું કે આપે અમદાવાદની અંદર આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું। આપ જોઈ શકો છો કે છેલ્લા 2 મહિનામાં ગુજરાતની ધરતી પર ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ્સનું આયોજન થયું, જેથી ગુજરાતના ખૂણે ખૂણે યુવાઓ સુધી સ્પોર્ટ્સ સેક્ટરની અંદર કેરિયર બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડી શકાય તેવી આ ટુર્નામેન્ટ છે। સ્વિમિંગમાં રુચિ રાખતા ગુજરાતના સૌ નાગરિકોએ જરૂરથી આ ટુર્નામેન્ટ નિહાળવા અમદાવાદ ખાતે આવવું જોઈએ। આજે મારા ખાસ કરીને ખૂબ ગર્વની વાત છે ગુજરાત માટે, આ સ્ટાર પ્લેયર્સનું એવું માનવું છે કે વીર સાવરકર સ્ટેડિયમની અંદર આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સ્વિમિંગ અને બીજી ફેસિલિટીઝ એશિયામાં ક્યાંય ન હોય એ પ્રકારની વ્યવસ્થાઓ અહીંયા ગુજરાતમાં કરવામાં આવી છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આવી અનેક ઇન્ટરનેશનલ મહત્ત્વની ટુર્નામેન્ટ આપણે ગુજરાતમાં લાવવા માટે સફળતા પ્રાપ્ત થશે। ગુજરાતની ધરતી પર